વાત હવે અમરેલીની અમરેલીમાં લાઠી નજીકથી પસાર થતી 10 કિલોમીટર લાંબી જમકુડી નદીના અદ્ભુત આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। સારા વરસાદને કારણે બંને કાંઠે છલોછલ ભરેલી જમકુડી નદી તમે જોઈ શકો છો। ડ્રોન કેમેરાથી લેવાયેલા નદીના અદ્ભુત અને નયનરમ્ય આકાશી દ્રશ્યો સામે આવ્યા। સરકાર દ્વારા કરવામાં આવેલ જળ સંચય અને નદી ઊંડી કરવાની કામગીરીના આ મીઠા ફળ છે। કેરાડા, મતીરાડા, અલી ઉદયપુર અને કૃષ્ણગઢ સહિતના 5 જેટલા આસપાસના ગામોને સીધો ફાયદો થશે। નદીમાં પાણી આવતા જ આ પંથકના ભૂગર્ભ જળસ્તર નોંધપાત્ર રીતે ઊંચા આવશે। ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીની લહેર છે। તો ઉમરગામથી તસવીરો આવી રહી છે। પૂરના પાણી ઉતર્યા બાદ તારાજીના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે। ઉમરગામના ટેમ્ભી ગામમાં પૂરના પાણી વચ્ચે સ્થાનિકોએ દિલ ધડક રેસ્ક્યુ કર્યું। ગામના 3 યુવાનો રિયલ હીરો બન્યા। ધસમસતા પ્રવાહમાંથી ધનસ્વીનો બચાવ કર્યો। ટેમ્ભી માછીવાડના ગોપાલ, યોગેશ અને વિનોદ માછીએ જીવના જોખમે એક બાળકીને બચાવી હતી। સરકારી મદદ ન પહોંચી શકતા સ્થાનિક યુવાનોએ પોતે જ મોરચો સંભાળ્યો। વારોલી નદીએ ધારણ કર્યું હતું રૌદ્ર સ્વરૂપ। ધસમસતા પૂરના પાણી ગામમાં ફરી વળતા લોકજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું। હવે વાત અરવલ્લીની। અરવલ્લીના ભિલોડામાં રાત્રિ દરમિયાન ધોધમાર વરસાદ થયો। ભિલોડામાં વહેલી પરોઢે 2 કલાકમાં જ 2 ઇંચ વરસાદ ખાબક્યો। ભારે પવન અને કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો। ભારે વરસાદના કારણે ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં નવા નીર આવ્યા। શામળાજી પંથકમાં પણ રાત્રિ દરમિયાન 2 ઇંચ વરસાદ નોંધાયો હતો। જિલ્લાના અન્ય તાલુકામાં 1 ઇંચની આસપાસ વરસાદ પડ્યો છે। હવે વાત કરીએ પૂરની પીડાની। અમદાવાદના બોપલની સોસાયટીમાં 3 દિવસે પણ પાણી હજુ પણ ઓસર્યા નથી। ભગવતી કૃપામાં રહેતા લોકોના ઘરોમાં હજુ પાણી જ પાણી છે। 3 દિવસ બાદ પણ ઘરમાં પાણી યથાવત છે। ઘર વખરીને ભારે નુકસાન થયું છે। લોકો ઘરની બહાર ન નીકળી શકે તેવી સ્થિતિ છે। મેયરને રજૂઆત બાદ તાત્કાલિક પીવાનું પાણી પહોંચાડવામાં આવ્યું। બોપલ ગામમાં પાણી મોકલવામાં આવ્યું છે। મેયર દ્વારા અસરગ્રસ્તો સુધી મદદ પણ પહોંચાડવામાં આવી છે। તો બોપલ ગામમાં પીવાનું પાણી મોકલવામાં આવ્યું છે। મેયર હિતેશ બારોટ દ્વારા લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ અને જરૂરી મદદ પણ પહોંચાડવામાં આવી છે। કારણ કે અહીંયા 3 દિવસથી પાણી ઓસર્યા નથી। બોપલ પંચાયતથી જે રામાપીરનું મંદિર છે, ભાથીજી મંદિર છે અને ભગવતી કૃપા અને ત્રિમૂર્તિ ટેનામેન્ટ છે, આ જે તમામ વિસ્તારો છે ત્યાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેના પગલે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયેલું છે। ત્યારે બોપલ ગામમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે। મેયર હિતેશ બારોટ દ્વારા અસરગ્રસ્તો સુધી જરૂરી સહાય અને મદદ પણ પહોંચાડવામાં આવી છે। તો અમદાવાદમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ। ખાસ કરીને અમદાવાદના બોપલ, ઘુમા, શીલજ અને હેબતપુરા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। લોકોની સ્થિતિ ખૂબ જ કફોડી બની ગઈ, જેના કારણે તંત્ર દોડતું થયું। ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓની મુલાકાત બાદ તાત્કાલિક કેનાલ બનાવવાનો નિર્ણય કરાયો અને પાણીના નિકાલની કામગીરી કરાઈ। એએમસી સિટી ઇજનેર ઋષિ પંડ્યાએ ન્યૂઝ 18 ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવ્યું કે તંત્રની 12 ટીમો આ વિસ્તારમાં કાર્યરત છે। પાણીના ઝડપી નિકાલ માટે રાત્રિ દરમિયાન 4 જેસીબી મશીનોથી 350 મીટર લાંબી ઓપન નિક તૈયાર કરાઈ છે। મુખ્ય રોડના બાજુના ભાગો ઓપન કરીને પાણીના વહેણને બદલી દેવાયું છે અને પાણી હાલ તળાવમાં નાખવામાં આવી રહ્યું છે। આ ઓપન નિક તૈયાર થતાં જ કલાકોમાં 4-4 ફૂટ પાણી ઉતરી ગયા છે। ઘુમાની ઇસ્કોન ગ્રીન સહિત અનેક સોસાયટીઓમાં પાણી ઓસરી ગયા છે। પાણીના નિકાલ માટે વરુણ પંપ પણ મૂકવામાં આવેલા છે। હાલ માત્ર નીચાણવાળા વિસ્તારોમાં જ પાણી રહી ગયા છે, જેનો સાંજ સુધીમાં નિકાલ થઈ જશે। આ વ્યવસ્થાથી ઘુમા બોપલવાસીઓને કાયમી મુશ્કેલીમાંથી છુટકારો મળશે। શીલજ અને હેબતપુરામાં પણ આ જ પ્રમાણે કામગીરી કરવામાં આવી। આગામી સમયમાં પણ લોકોને પાણી ભરાવાની સમસ્યાથી મુક્તિ મળશે તેવો દાવો થઈ રહ્યો છે। અમદાવાદ શહેરના બોપલ અને ગુમા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ છે તે બે દાયકા બાદ અહીં પડ્યો છે। ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક
ઓપન નીક છે તે કરાઈ છે, કારણ કે બોપલ અને ગુમા વિસ્તારની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ હતી તેને દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા હું આપણે જે દ્રશ્યો બતાવી રહ્યો છું કે જે રીતે રાતોરાત આખી આ ઓપન નીક તૈયાર કરી જેથી પાણીનું વહેણ છે તે ગુમા તળાવ તરફ જતું રહે, જેના કારણે જે લોકો છે તે પરેશાન ન થાય. જોઈ શકાય દ્રશ્યોની અંદર કે આખી તાબડતોબ રાતોરાત આખી જે મશીનરી કામે લગાડી, અલગ અલગ જેસીબી કામે લગાડીને આખી ઓપન નીક તૈયાર કરાઈ, ત્યારબાદ આ પ્રકારના જે લાઈનો છે તે પણ મૂકી દેવામાં આવી છે. ખાસ કરીને જે રીતે બોપલ ગુમામાં હજુ પણ વરસાદી પાણી ભરાવાના જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે ત્યારે વાત કરવાનો પ્રયાસ કરશું સિટી એન્જિનિયર સાથે જ. ખાસ કરીને સર જે વાત કરીએ કે આ જે આખી ઓપન નીક તૈયાર કરવામાં આવી છે, આ શું આખી ઓપન નીક તૈયાર કરવામાં આવી છે અને તેના કારણે કેટલી સોસાયટીનો ફાયદો થયો છે? જી, આમાં બોપલનો અને ગુમાનો પાર્ટ આનું એક નૈસર્ગિક અથવા કુદરતી વહેણ હતું બોપલ તળાવમાં. બોપલ તળાવ ભરાઈ ગયા પછી આનો નિકાલ આગળનો થતો નહોતો. ગુમા તળાવ આશરે 540 મીટર દૂર છે. એ સંજોગોમાં રાતોરાત માનનીય મુખ્યમંત્રીશ્રી અને મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રી આવ્યા ત્યાર પછી આ રાતોરાત નિર્ણય લેવામાં આવેલો હતો કે ગુમા તળાવમાં હજી જગ્યા છે તો પહેલામાં પહેલાં અહીંયાથી પાણી ડાયવર્ટ કરવા માટેનું વિચારવામાં આવે. એ સંજોગોમાં 540 મીટર જેટલી રાતોરાત અમે ઓપન નીક કરેલી છે. એઝ અ સિટી એન્જિનિયર તરીકે તમે ઇન્શ્યોર કરો છો કે હવે બોપલ અને ગુમા વિસ્તારોમાં જે એક બે સોસાયટીઓ બાકી છે તેના પાણી ક્યાં સુધીમાં નિકાલ થશે અને એવરેજ અમદાવાદ સિટીની હાલની સ્થિતિ શું છે? અમદાવાદમાં એસ જ સર હવે પાણી છે નહીં એટલું. બોપલ વિસ્તારમાં જે પાણી છે આજ રાત સુધીમાં પૂરેપૂરો નિકાલ થઈ જશે. કેટલી ટીમો બોપલ અને ગુમા વિસ્તારમાં મૂકી છે? કારણ કે જે રામદેવ પીરના મંદિરની પાછળનો જે ભાગ છે, અનેક ઠાકોરવાસ છે, જે અનેક જે ગ્રાઉન્ડ નીચેના જે વિસ્તારો છે તેની અંદર પાણી ભરાયા છે, એ ક્યારે નિકાલ થશે? શું વ્યવસ્થાના ભાગરૂપે તર કરવામાં આવી રહી છે? અત્યારે અમારી ટોટલ 12 ટીમ્સ અહીંયા કાર્યરત છે. વરુણ પંપ્સ ટોટલ 4 મૂકેલા છે, જેની અંદર ફક્ત આ 2 સોસાયટી અને વિસ્તાર એવા રહેલા છે કે જે લગભગ રોડથી સરેરાશ 6.5 ફૂટ જેટલા ડાઉન છે. એનો નિકાલની વ્યવસ્થા વરુણ પંપ દ્વારા ચાલી રહી છે, જેના કારણે આજ સાંજ સુધીમાં એટલે મહત્તમ રાતના 9-1 વાગ્યા સુધીમાં આ વિસ્તારમાંથી પાણી સંપૂર્ણપણે ખાલી થઈ જશે. 12 થી વધુ ટીમો હાલ અહીં બોપલ અને ગુમા વિસ્તારમાં મૂકવામાં આવી છે અને જે પણ નીચાણવાળા વિસ્તારો જે પાણી અત્યારે ભરાયા છે તેને મોડી રાત સુધીમાં તેનો સંપૂર્ણ રીતે નિકાલ થશે અને સાથે જ પરમેનન્ટ પણ વ્યવસ્થા થાય તે પ્રકારનું પણ આયોજન છે મહાનગરપાલિકા દ્વારા અહીં કરવામાં આવ્યું છે. પ્રણવ પટેલનો અહેવાલ, ન્યૂઝ 18 અમદાવાદ. તો અમદાવાદ ગ્રામ્ય કલેક્ટરે સ્થિતિની સમીક્ષા કરી. અમદાવાદ ગ્રામ્યના 3 તાલુકાને વધુ અસર છે. ધોળકા તાલુકામાં સૌથી વધુ અસર. પાણી ભરાવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે કામગીરી થઈ રહી છે. રસ્તાઓ પર પાણી ન ભરાય તે માટે પણ કામગીરીની સમીક્ષા કરવામાં આવી રહી છે. ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે વરસાદ આપણે 3 તાલુકામાં થઈ છે. ધોળકા છે, બાવલા છે અને વિરમગામ વિસ્તાર છે. સૌથી મોટી અફેક્ટેડ આ 3 તાલુકા હતી આપણી પાસે. આમાંથી પણ અગર રેન્ક કરીએ તો સૌથી મોટી અફેક્ટેડ ધોળકા તાલુકા હતી. ધોળકા તાલુકામાંથી આશરે 1200 થી 1300 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. સાણંદ તાલુકામાં પણ આશરે 800 થી 900 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને વિરમગામમાં પણ એટલા જ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. 2 હાઈવે આપણે બંધ કર્યા પડ્યા હતા. આમાંથી જો સૌથી ઇમ્પોર્ટન્ટ છે આ જે હાઈવે ઉપર અત્યારે આપણે છે અમદાવાદ રાજકોટ હાઈવે એ બંધ કર્યો હતો અને એવી જ રીતે વિરમગામ હાઈવે પણ બંધ કર્યો હતો. વિરમગામ હાઈવે અત્યારે શરૂ થઈ ગયો છે. આ હાઈવે ઉપર જો પાણી ભરાવાની સમસ્યા છે એના માટે આપણે એક તો જો બાવલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે, બાવલા નગરપાલિકાની મુલાકાત લીધી છે અત્યારે. આમાંથી ગયા વર્ષે એક જીયુડીસીની ટીમની સારી પ્લાનિંગ થઈ હતી. એના લીધે અત્યારે આ વખતે બાવલામાં પ્રોબ્લેમ 30-40% ઓછી થઈ છે. તો તાજેતરના વરસાદ બાદ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાને રોકવા જિલ્લા આરોગ્ય વિભાગે સઘન કામગીરી હાથ ધરી છે. ગામોમાં ક્લોરિનેશન, પાણીના નમૂનાઓની તપાસ, ફોગિંગ, એન્ટી લાર્વલ કામગીરી અને આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે. આશા, એએનએમ અને આરોગ્ય ટીમો દ્વારા ઘર ઘર મુલાકાત લઈને દર્દીઓની તપાસ, ઓઆરએસ, ઝીંક અને ક્લોરીન ટેબ્લેટનું વિતરણ, સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગે નાગરિકોને માત્ર શુદ્ધ પાણી પીવા, સ્વચ્છતા જાળવવા અને કોઈપણ લક્ષણ જણાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો તાત્કાલિક સંપર્ક કરવા અપીલ કરી છે. તો
તો અમદાવાદની 3 દિવસ બાદ પરિસ્થિતિ હવે ધીરે ધીરે થાળે પડી રહી છે. બોપલની હરિઓમ વિલા સોસાયટીમાં પાણીનો નિકાલ થઈ રહ્યો છે. મેયર અને એએમસીના અધિકારીઓ કામગીરી કરી રહ્યા છે અને આ કામગીરીને લોકોએ પણ વખાણી છે. સતત પ્રયત્નોથી પાણીનો નિકાલ થયો છે. સોસાયટીમાંથી પાણી ઉતરતા જનજીવન થાળે પડ્યું છે. એએમસીના કર્મચારીઓએ સફાઈ હાથ ધરી છે અને હિતેશ બારોટ લગાતાર 3-4 દિવસ અહીંયા તેમના આટાફેરા પણ રહ્યા છે. લોકોની સાથે તેઓ સંવાદ કરતા રહ્યા છે, જરૂરી મદદ પણ પહોંચાડતા રહ્યા છે, જેથી લોકોએ પણ એએમસીની કામગીરીને વખાણી છે. તો 3 દિવસથી તમે કહ્યું એમ કે બહુ જ તકલીફ પડી છે અને ઘરની અંદર વડીલો પણ છે, સાથે નાના બાળકો પણ છે. એ બધાને સાચવી અને આ સમસ્યાની સામે એની સાથે રહેવું એટલે અમારા બધા માટે બહુ જ તકલીફની વાત હતી. અને મેઇનલી કે ઘરમાં અમે અહીંયા 19 વર્ષથી આ સોસાયટીમાં રહીએ છીએ, પણ આવો ઇસ્યુ કોઈ દિવસ આવ્યો જ નથી. છેલ્લા 2 થી 3 વર્ષથી પાણી ભરાય છે, પણ કેવું કે વરસાદ અટકે એટલે પાણી એનો નિકાલ જાતે જ કરી લે છે. અમદાવાદ શહેરમાં 3 દિવસ બાદ પણ પરિસ્થિતિ કેવી છે તેને તમને સ્થિતિ બતાવીશ. અત્યારે અમે બોપલ ગામમાં છીએ અને આ બોપલ ગામમાં 3 દિવસ બાદ પણ સોસાયટીમાં જે પાણી ભરાયેલા છે, લોકોના ઘરમાં પણ હજુ પાણી ભરેલા છે. એનો દ્રશ્ય આપને બતાવવા માંગીશ કે આ સોસાયટી છે, સોસાયટીમાં જ 1.5 ફૂટ જેટલું આ પાણી છે અને આ ઘરમાં પણ અત્યારે 3 દિવસ બાદ પણ આ પાણી ઓસર્યા નથી. આ પાણીને કારણે લોકોને ખૂબ જ મોટું નુકસાન થયું છે અને 3 દિવસથી લોકો છે તે કઈ રીતે રાત વાસો કરી રહ્યા છે. લોકોએ પોતાના ઘર છોડી સગા સંબંધીઓને ત્યાં જવાનો ફરજ પડી રહી છે.